આજે આપણે બે અલગ રીતે જામફળ એટલે કે જમરૂખની ચટપટી એવી ખાટી મીઠી ચટણી હું તમારી સાથે આજે શેર કરી રહી છું. બહુ ટેસ્ટી એવી સુપર ટેસ્ટી આ ચટણીઓ બને છે. બાળકો તો માંગીને ખાશે એટલી ટેસ્ટી બને છે. આ ચટણી તમે કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. તો ચાલો બનાવીએ. તો એના માટે મેં અહીંયા બે મીડિયમ સાઇઝના જમરૂખ લીધા છે. તો બહુ પાકેલા નહીં લેવાના, અંદરથી કીડા નીકળે એ માટે. સાથે મેં અહીંયા થોડી સામગ્રી લીધી છે. તો એક લીંબુ, એનો રસ આપણે કાઢી લઈશું. સાથે 1 કપ જેટલા મેં લીલા ધાણા સારી રીતે ધોઈ લીધા છે. સાથે 3 થી 4 લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો. હવે આપણે જમરૂખને ઉપરનો અને નીચેનો ભાગ કાઢી લઈશું અને મીડિયમ એવા આપણે ટુકડા કરવાના છે. તો આ રીતે આપણે કટ કરી લઈશું જમરૂખને, અને વચ્ચેનો બિયાનો પાર્ટ હોય એ આપણે કાઢી લેવાનો છે. તો ચટણીમાં બિલકુલ બિયા આપણે એડ નથી કરવાના. તો આ રીતે બિયાનો ભાગ કાઢી જમરૂખને આપણે કટ કરી લઈશું. બને એટલા બિયા કાઢી લેવાના, જેટલા નીકળે એટલા કાઢવાના. તો આ રીતે મેં બધા જમરૂખને આ રીતે કટ કરી લીધા છે. તો ટુકડા આપણે કરી લીધા. તો લગભગ અહીંયા 1 કપ જેટલા ટુકડા છે. હવે મિક્સિંગ જારમાં આપણે ઉમેરી દઈશું. સાથે 1 ઇંચ આદુનો ટુકડો આપણે કટ કરીને ઉમેરીશું, એટલે જલ્દીથી સારી રીતે પીસાઈ જાય. સાથે 3 તીખા મરચાં કટ કરીને ઉમેરીશું. સાથે 1 કપ જેટલા લીલા ધાણા મેં ડાળકા સહિત લીધા છે, એ પણ ઉમેરી દઈશું. થોડા મસાલા, તો 1 નાની ચમચી ધાણા જીરું પાવડર, 1 નાની ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી મરી પાવડર, 1 ચપટી આપણે હિંગ ઉમેરી દઈશું. બહુ સારો એવો ટેસ્ટ આવે છે. 1 ચમચી સંચળ પાવડર અને અડધી ચમચી મીઠું અને 1 લીંબુનો રસ ઉમેરી દઈશું. જો તમારે ગળપણ જોઈતું હોય તો તમારે 1 ટુકડો ગોળનો ઉમેરી દેવાનો. એ પણ ખટાશ ગળપણ બેલેન્સ કરશે અને બહુ સારો એવો ટેસ્ટ આવશે ચટણીનો. હવે આપણે 1/4 કપ જેટલું પાણી ઉમેરી ચટણી આપણે દરદરી વાટી લઈશું. તો તમે જોઈ શકો છો ચટણી એકદમ સરસ ટેસ્ટી અને ખાટી મીઠી ચટણી બનીને રેડી છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આ ચટણી બની છે. તમે ફરસાણ, થેપલા, પૂરી, પરાઠા કે તમે પ્લેન રાઈસ સાથે પણ આ ચટણી બહુ સુપર ટેસ્ટી એવી લાગે છે. તમે ખાખરા સાથે પણ આ ચટણી ખાઈ શકો છો. હવે આપણે બીજી ચટણી બનાવીએ. તો મેં અહીંયા 2 જમરૂખ લીધા છે. તો આ રીતના જમરૂખ આપણે બહુ પાકેલા જમરૂખ નહીં લેવાના. સાથે 10 થી 15 ફુદીનાના પાન, અડધો કપ જેટલા લીલા ધાણા સારી રીતે ધોઈ લીધા, 2 લીલા મરચાં, 5 થી 6 લસણની કળી. તો મેં અહીંયા 2 જમરૂખને આ રીતે કટ કરી લીધા. તો આ ચટણી આપણે ચોપરમાં બનાવીશું. તો ચોપરમાં આપણે જમરૂખ ઉમેરી દઈશું. તો આ રીતે આપણે બધા જમરૂખ ઉમેરી દીધા. સાથે લીલા મરચાં કટ કરીને ઉમેરીશું, એટલે જલ્દીથી ચોપ થઈ જાય. સાથે લસણની કળી ઉમેરી દઈશું અને લીલા ધાણા ઉમેરી દઈશું અને ફુદીનાના પાન ઉમેરી આ બધી સામગ્રીને આપણે ચોપ કરી લઈશું. તો પહેલાં આપણે થોડું આ રીતે ચોપ કરી લઈશું અને ફરી આપણે ડુંગળી ઉમેરી દઈશું. તો મેં નાની સાઈઝની ડુંગળી લીધી છે, એ ઉમેરી દઈશું અને આ રીતે આપણે ચોપ કરી લઈશું. તો જો ડુંગળી લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને ફરી પાછું આપણે એક મીડિયમ સાઇઝનું ટામેટું આપણે ઉમેરી સાથે મસાલા, અડધી ચમચી એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચપટી હિંગ ઉમેરી દઈશું. તો પેટ માટે પણ બહુ સારી એવી છે અને બહુ સારો એવો ટેસ્ટ આવે છે. 1 નાની ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 મોટી ચમચી સંચળ પાવડર અને 1 મોટી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. કલર બહુ સારો એવો આવશે. અને અડધા લીંબુનો રસ ઉમેરી મેં અહીંયા ચટણીને ચોપ કરી લીધી છે. તો તમે જોઈ શકો છો બહુ ટેસ્ટી એવી આ ચટણી બને છે. બાળકો પરાઠા ઉપર લગાવીને અથવા તો બ્રેડ ઉપર પણ લગાવીને તમે ખાઈ શકો છો. થેપલા સાથે પણ બહુ ટેસ્ટી લાગે છે. તમે ટ્રાવેલ્સમાં પણ લઈ જઈ શકો છો. એટલી ટેસ્ટી આ ચટણીઓ બને છે. તો જરૂરથી ટ્રાય કરજો. કોઈ પણ ફરસાણ સાથે તમે સર્વ કરો. તો આ ચટણીની રેસીપી તમને કેવી લાગી? રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો. આવજો.